નમસ્કાર. નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજની એક નવી રિવ્યૂ લેવા માટે આવ્યા છે. તો જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તાકી આવા ખૂબ જ વિડીયો ઉપયોગી મારા મળતા રહેશે. તો મારી ખેડૂત મદદ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક કહેવાય કે ટિંડોરાની ખેતી એટલે કે ગિલોડાની ખેતીમાં એક સુપર પરિણામ મળ્યું છે. તો પહેલામાં પહેલું તમને પરિણામ મળ્યું છે કે કેવું પરિણામ આવ્યું છે તો તમને પરિણામ બતાવું. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો ગિલોડીની વાડીમાં કેટલી જબરજસ્ત નવી ફૂટ આવી ગઈ છે. જુઓ, એકદમ લીલીછમ વાડી જુઓ, એની ગ્રીનરી, વિકાસ, એનું ફ્લાવરિંગ તમે જુઓ. જે ખેડૂત મિત્રોને વાડીમાં સુકારો આવી ગયો હોય, વિકાસ ના થતો હોય, વાડી પૂરેપૂરી પીળી પડી હોય, તમે જુઓ કેટલી જબરજસ્ત ફૂટ આવેલી છે. આ તમે જુઓ 45 થી 48 ડિગ્રી તાપમાનમાં એની ગ્રીનરી જુઓ. અને આ જુઓ ફૂટ, કેટલી બધી ફૂટ આવી છે. જુઓ છે, એક નંબર વાડી બની ગઈ છે. અને આ તમે જુઓ 1 વર્ષ જૂની વાડી છે. તમે જો પૂરી વાડીમાં બતાવો તમને રિઝલ્ટ કેટલું જબરજસ્ત મળ્યું છે. ફૂટ, વિકાસ, ગ્રીનરી, ફ્લાવરિંગ પણ એટલું પડ્યું છે. બરાબર છે. નમસ્કાર. નમસ્કાર. ઓકે, તો શું નામ આખું તમારું? દિનેશભાઈ સનાભાઈ ઠાકોર. દિનેશભાઈ સનાભાઈ ઠાકોર. ઓકે, આ કયું ગામ? ઓકલાવ. આકલાવ એમનું ગામ લાગે. અને તાલુકો? ઓકલાવ. આકલાવ. અને જિલ્લો? આણંદ. ઓકે, તો આ કેટલા વીઘામાં વાડી છે તમારી ગિલોડાની? આ વીઘા જેવું. 1 વીઘા જેવું. ઓકે, બરાબર છે. આ કેટલા વર્ષ જૂની વાડી છે? આ 1.5 વર્ષ છે. 1.5 વર્ષ જૂની આ વાડી છે. બરાબર છે. હવે તમારી વાડીમાં અમે પહેલી વાર વિઝિટ કરવા આવ્યા, બરાબર છે. તો તમારી વાડીમાં શું તકલીફો હતી? જો પેલો કાકરો પડી જતો, ગલોડો વાંકો થઈ જતો તો, ફૂટ નતો, વિકાસ એવું કશું હતું જ નહીં. બરાબર છે. આ બધી તકલીફો હતી. મતલબમાં સુકારો આવી ગયેલો, ગલોડા વાંકા વળી જતા હતા, બરાબર, ઉત્પાદન ઓછું મળતું હતું અને ગ્રોથ અને વિકાસ ઓછો હતો. આ બધી તકલીફો હતી. ઓકે, અને તમે શું એવું આ વાડીમાં કર્યું? મતલબમાં શું ઉપયોગ કર્યો તો આ પરિણામ મળ્યું તમને? હા, આપણે જે દવા પેલી આલી ને, બરાબર, એ દવા બધું સારું લાગે છે. માલમાં બધું ફેર પડી ગયો. ઓકે, સીધો. બરાબર. કઈ દવા મારી તમે બતાવજો. આ 3 દવા મારી. એક આ 3 દવા તમે મિત્રો જોઈ શકો છો. આપણી આ દવાના તમે કેટલી વાર છંટકાવ કર્યા? 2 વાર. માત્ર 2 જ વાર છંટકાવ કરેલા છે, બરાબર. હવે 2 વાર છંટકાવ કર્યા પછી તમને તમારી ગિલોડાની વાડીમાં શું ફરક, શું ફાયદાઓ જણાયા? જો માલમાં ફેર પડી ગયો, જે પહેલા 500 મળતા એટલા 7-8 જબલા મળે છે. બરાબર, વાકું નહીં તો સીધું થાય છે. અને બધો ફેર ફરી ફૂટમાં આવી ગઈ છે. ગલોડી લીલીછમ દેખાય, વિકાસ. બરાબર છે. તો આ બધા અમને ફાયદા જબરજસ્ત થયા. મતલબ 5 જબલા મળતા હતા, હવે કેટલા થયા? 7-8 જબલા થઈ ગયા. અને વિકાસમાં કેવું? વિકાસમાં સારું, જોરદાર લીલીછમ વાળી થઈ ગઈ છે. 1.5 ફૂટ બધું બરાબર છે. અને શાઇનિંગમાં કેવું આવે? શાઇનિંગમાં કમ્પ્લીટ આવે. પહેલા ગિલોડામાં શાઇનિંગ આવતું હતું? ના, પહેલા નતું આવતું. અને અત્યારે? અત્યારે કમ્પ્લીટ સારું. બરાબર છે. અને જે પણ વિડીયો આ તમારી જોતા છે, આજુબાજુના ખેડૂત કે ગમે તે વ્યક્તિ આ તમારી વિડીયો જોશે, તો એમને તમારે શું સંદેશો આપો છે આ દવા વિશે? આ દવા ફરી છાંટવીને લઈને છાંટવી સારી, બીજી દવા કરતા સારું, વિકાસમાં સારી છે આ દવા. તમે કેમિકલની દવા જે અત્યારે લગીને વાપરતા હતા અને આપણી આ ઓર્ગેનિક દવા વાપરી, એમાં તમને કેવું લાગ્યું? અને અહીંયા દવાનો સારું અનુભવ આવે. અને ખર્ચો કેવો આવે? ખર્ચો ઓછો અને દવા સારી. દવા સારી, બરાબર છે. હવે તમે આ દવા વાપરીને સંતુષ્ટ છો? હા, સંતોષ. બરાબર છે. તો આ મોટી બોટલ બતાવજો, ક્રોપ પરિવર્તન. તો મિત્રો આ ક્રોપ પરિવર્તન છે, તો તમારે 15 લીટરમાં 20 ml લેવાની છે. તમારે ગ્રોથ, વિકાસ, ગ્રીનરી, વાડી પીળી પડતી હોય તો એમને લીલમમાં લાવી દેશે. તમારે બધા પાકમાં યુઝ કરી શકો છો. બીજી બતાવજો બ્લેક કલરને. મતલબ આ બ્લૂમ ફાસ્ટ જે ફ્લાવરિંગનું જબરજસ્ત કામ કરે. તમારે ક્વોલિટી, શાઇનિંગ, ગ્રીનરી અને તમારે 5 જબલા થતા હોય ને તો તમારે ઉત્પાદનમાં 20 થી 25% વધારો થઈ જશે. શાઇનિંગ, ક્વોલિટી જબરજસ્ત. 15 લીટરમાં તમારે 15 ml લેવાનું છે. અને બીજું છે FT82. જે FT82નો ફાયદો શું છે કે તાપ, તડકા, વરસાદથી રક્ષણ કરશે. જે અત્યારે તમે જુઓ 45 ડિગ્રી તાપમાન છે, એમાં પણ તમારી વાડીને લીલમ જાળવી રાખશે. મતલબ એના કિરણોને પાછા પરાવર્તિત કરશે અને વાડી લીલમમાં રાખશે, કુમાસ પકડી રાખશે. આ FT82નું કામ છે. 15 લીટરમાં ખાલી 5 ml લેવાનું છે. તમારે ગ્રોથ મતલબમાં વાત કરીએ ને તો તમારી જમીન પોચી, નરમ, ભરભરી, બરાબર. દવાને ચોંટાડવાનું, ફેલાવવાનું, બરાબર.
કામ કરે છે. 15 લીટરમાં 5 જ ml લેવાની છે. ઓકે, તો બીજા ખેડૂત મિત્રો તમારે શું સંદેશો આપવો છે? બીજા ખેડૂતો આ દવા વપરાય કે ના વપરાય? વપરાય આ દવા. વપરાય ને? હા વપરાય. દવા વાપરીને સંતુષ્ટ છો? હા સંતુષ્ટ. બરાબર છે. તો જે પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ દવા તમને કોને આપી હતી? આપણે આ રાજુભાઈ આલી. રાજુભાઈ, એમના મિત્ર એ. બરાબર. તો રાજુભાઈ, તમારું આખું નામ બોલો. રાજુભાઈ પૂનમભાઈ જાદવ. ઓકે, અને તમારો મોબાઈલ નંબર આપો. 9512 31 0968. જો તમારે વધારે પ્રોડક્ટની માહિતી જોઈતી હોય તો રાજુભાઈનો તમે સંપર્ક કરી શકો. અને એકવાર ખેડૂત મિત્રનો પણ નંબર બોલાડીશું તો તમારે પણ કઈ રીતની ટ્રીટમેન્ટ કરી છે, કઈ રીતનું એમને રિઝલ્ટ મળ્યું એ પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો. શું નામ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો એકવાર. 63 543 30 262. ઓકે, તો આ મોબાઈલ ખેડૂત મિત્રનો આપેલો છે. તમે જાતે બી કોન્ટેક કરી શકો છો અને આ દવાનું તમે સજેશન લઈ શકો છો. ઓકે, તો દિનેશભાઈ, જે પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન. જય પરિવર્તન.